હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજીને, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો કેમ છો ડાયરો? મજામાં? આજ છે ને રોજ કાણે વ્યા જતા, પણ દૂધની બરણી છે ને કાલે સાંજે કાણે ભૂલાઈ ગઈ હતી. એટલે આવતા ભૂલાઈ ગઈ હતી ને તો દૂધ નહોતું, એટલે અત્યારે બરણી લઈને આવ્યો તો દૂધ લેવા. મહેમાન આવ્યા હતા ને એટલે તો મારી બાજુ દૂધ ભરવા ગયા હતા. એટલે હું ખુશો બે આવ્યા અહીં ટોર માટો મારવા બધું પાસે બધા ડાયરેક્ટ કરી દેતો નથી કરવું. એટલે ક્યાં વધે મોઢું ડાયરેક્ટ કરી દે. જો આવી ડાયરેક્ટ કરી દે. નથી કરવું, કરી દે ને બિચારીને. બસ એ બધા એમ કરીમાં એ ખુશ ભાઈ ગયું. બીક લાગી હે એને બાપ એને ડાયરેક્ટ જો બધું બોલ્યો. તો હાલો હવે હે ને જવું છે કાણે. દૂધ ભરાઈ ગયું છે બરણીમાં. તો અહીં પુલેટા ટીંગાડી દીધું છે. હાલો તું ઉયું જા બાપા. હે નથી જવું? આવું છે પીટમાં આવું છે? હે આવું છે તો બાય બાય કરી દો. હાલો હા હાલ આવવું હોય તો આવું છે. હે બાય બાય. ચાલો હવે છે ને જવું છે કાણે. મહેમાન આવ્યા છે એટલે ચા પાણી બનાવી. તો હાલો ડાયરો, અત્યારે ટાઈમ થયો છે 5 વાગ્યાનો. આજે બપોર પછી શું કહેવાય બપોરા પાણી કરીને કાંઈ કાણે ગયા નહોતા, કાંઈ કામ હતું નહીં એટલે ઘરે ને ઘરે ઉતો હતો. અત્યારે જો જાગીને બહાર નીકળ્યો હોઉં ને હવે જવું છે પાછું કાણે. અમારે ટકો હોય તો જો ખુશો સુઈ ગયો તો એ જાગ્યું છે. આવીને જો નાસ્તો કરે છે, વેફર ખાય છે. કાટકા જો વેફર ખાય છે ખુશું બેઠું બેઠું. હવે હે ને પાછું જવું છે કાણે. હાલ્યા જવું કામ તો જો કે કાંઈ છે બાપુ ને કાકાની બધા ન્યા છે. એટલે હવે પહેલાં જવું છે પાંતામાં આટો મારવા અને પછી પાછું ત્યાંથી જવું છે કાણે. હાલ્યા જવી પડામાં થઈને બેઠે. તો અમારે ભાઉભાઈને રાગે આવી ગયું છે. દી એવું મીંડા બહાર નીકળવા. આજ બહાર શું કહેવાય હમણાંથી વધારે રાગે આવી ગયું છે. કાલે વાળ બાળ બધું કીધું જો ટકો કર્યો છે રેડીને ઉનાળાનો. અને અહીંયા અમારે શિલ્પાબેન ભરત ભરે છે. ભરતનું કામકાજ ઉનાળામાં શું છે કાંઈ કામ બીજું હોય નહીં ને ભરતનું કામ ઉપાડ્યું છે ભરત કરવાનું. હાલો બાપા વિજા હાલો એ ડગ 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 હાલ શકું છું એ હાલું હાલું હાલું. મમ ચેન્જુ ને ટકા મમ 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 ચેન્જુ લઈ લો લઈ લો લાય તો લાય ભાગ દેવો છે હે એ ટકા એ કાબર લાવો. બધું બોલે છે? ક્યાં બોલે છે? ક્યાં છે બધું? હાલ બધું પણ જવું છે મમ ખાસ. તો હાલો હવે હે ને હવે હાલ્યા જવી પડામાં આટો મરાઈ જાય પાંતામાં અને પછી પાછું આવવું વ્યા જઈએ ઓપડે પડામાં થઈને કાણે. તો હાલો ડાયરો, ફાઇનલી જો અત્યારે આપણે પૂગી ગયા હવે પાંતામાં. પાંતામાં હે ને પૂગવામાં થઈ ગયું બહુ મોડું, લગભગ કલાક જેવો ટાઈમ થઈ ગયો. વચ્ચે મુકાકાને ઓલે ઘડીક બેસી ગયો એને ભારતી કાચીને બેઠા હતા ને તો એને હાથ કર્યો ઘડીક ન્યા બેસી ગયો. એટલે બધી બેસતો આવ્યો ને ત્યાં થોડુંક મોડું થઈ ગયું. અમારે હે ને પાંતામાં પાણી થઈ ગયું છે પૂરું. એટલે આ બાજુનો જે આપણે પહેલાંનો રસ્કો હતો ને એ હવે સુકાવા માંડ્યો છે. પાણી ખૂટી ગયું એટલે પાણી અત્યારે કાંઈ આખા રસ્કામાં પીવે એવું છે નહીં. એટલે અડધો સુકાય છે અને અડધો શું કહેવાય પાણી જાય છે. એ બધું લીલો છે. અને અત્યારે છે ને હવે સીપુડીએ નહીં જવું સીધું પણ અશોક કાકાની જો એને છેલ્લું ને એ આવ્યા છે ટપક વીટોળવા. તો સીધું ના જ જવું છે. ચાલો હવે એમ તો હેલા જવી. અંકિતાબેન અશોક કાકા અને છેલ્લું એ ત્યાં આવ્યા છે. આપણે જે જીરાવાળાની ટપક હતી ને જે જીરું કર્યું હતું ટપકમાં એમાં ટપક લાંબી કરી લીધી ને એ બધી હિંચેલવાનું ચાલુ કર્યું છે. એટલે ત્યાં જ આવીએ અને તમને બતાવું ટપક કઈ રીતની આપણે વીટોળવી ને એ. કેમ કે આપણે ટપકના મોટા ફીરકા છે જે આપણે પહેલાં વગર બાપાનો એટલે વિડીયો જોયા હતા ને એવડા એ. તો જો એને આવીને ટપક વીટોળવાનું ચાલુ કરી દીધું છે. હજી જો આ પહેલું હતું વીટોળ્યું છે ટ્રેક્ટર લઈને આવ્યા છે. એટલે શું છે પછી પાછું વાવતા નીણ ને રસકોની જે કાંઈ લઈ જવાનું એ બધું જોયું છે.
તો જો આ રીતની છે ને ટપક વીંટોળવાનું કામકાજ હાલે. આ જો અમારે શિલ્પાબેન છે ને ટપકના સોટિયા હોય ને એ હતાણ જાલી રાખે ને એટલે ઘૂંસળું હોય ને એ હતાણ હરખું થાય. અને આજે એનું ઓલું ફીરકું હોય ને એ આ રીતનું એનું જે ઓલું શું કહેવાય ઘોડી હોય ને એની માથે રાખી અને આમ હેન્ડલ ચડાવીને ફેરવવાનું. એટલે જો બેરિંગ માથે હોય ને એ આ રીતનું આખું ફરે. જો અહીંયા અશોક કાકાએ હેન્ડલ ચડાવી દીધું છે. એ હેન્ડલ ચાલીને આમ ફેરવવાનું. આ બધું જો આડું વળી ગયું છે બધું કેટલાય ટાઈમથી છે ને એટલે. અને જાજે વીંટોળાઈ જાય ને એટલે જો આ રીતનું આખું ભરી અને મૂકી દેવાનું. આ એક ઓલું જોયું ને આજે આખું આમાં 3.5 વીઘાની સામે આપણે આ જે પટ્ટી હોય ને આ પટ્ટી એવડી જે ગોળ આવે ને ગોળ આપણે જે ભેજી ન થઈ એ 3 વીઘાની સામે અને ઓલી આવડી આ છે એ 3.5 વીઘાની હાલે. જો આ રીતનું એક હરું પૂરું થઈ જાય ને એટલે બીજું હરું જો ઓલો શું કહેવાય એનો હાંધો કરી નાખવાનો સીધો. એ રીતનું હાંધો કરી અને વીંટોળતું જવાનું. અત્યારે જો આપણે અહીંથી આમ વીંટોળવાનું ચાલુ કર્યું છે ને એટલે જો આમ હાલવી ને તો ઉખાડવી ત્યારે ઓલચોથી ઉખાડતા ઉખાડતા આંચોર આવવાનું અને પછી પાછું વીંટોળવાનું ચાલુ કરવી ત્યારે આંચોથી આમ હાલવાનું. એટલે શું છે કે એનું એ હતું એની જગ્યાએ આવે. અને પણ જો અમારે અંચિતાબેન કાચરા ખાય છે ગોરો સાંભળી હે ને એમાં. જો અંચિતાબેને કાચરા પાડ્યા લુંજી ભેગા કર્યા ગોરો સાંભળીને. આ એક પાકલ છે અંચિતાબેન. હું લઈ લઉં લન નથી ખાવા. તો અંચિતાબેન કાચરા પાડે છે. નંચી એવી ગોરો સાંભળી છે પણ કાચરા આવ્યા ઘણા હજી શું છે નાની છે ને એટલે ઓછા આવ્યા છે. કાસા છે બહુ નથી પાક્યા હજી. ખાઈ ગયા. આંચું જોવો અંચિતાબેન. તો હાલો હવે હે ને ઘડીક અહીંયા આપણા કાંઈક કામકાજ હોય તો કામ કરાવી નકર પણ છે ને એકાદા બે ચીકું જોડે ચીકુડીઓથી તો પછી ચીકું ગોતીને ખાતા ખાતા હાલ્યા જાય. અને જો આ છે અમારે ભનુભાઈ મારા પાડોશી છે. અમારે અહીંયા પાંતામાં અમારે પડવું જોયું ને એ અમારે પાડોશી ભનુભાઈ. હા એ આવ્યા હાંટો મારો ટપક વીંટો જોવા. ચાલો ડાયરો ફાઇનલી જો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે જે આપણામાં ઉપલા પડામાં જે ટપક વીંટોળવાનું ચાલુ કર્યું હતું ને એ ટપક વીંટોળાઈ ગઈ છે. જો આંચોરના ભાગમાં બધી ટપક વીંટોળાઈ ગઈ છે અને આંચોરા થોડીક બાકી છે. એ કાલે આપણે જે આ પીંડલું પીડ્યું ને એ ફીરકામાં વીંટોળવાની છે. એમાં શું થયું અમારે શિલ્પાબેન થોડોક નાસ્તો લાવ્યા હતા એટલે નાસ્તો કર્યો અને પાણી પીને પૂરો ખાધો ને એ થોડુંક રહી ગયું વીંટોળવાનું બાકી. નાસ્તો કરવામાં થોડા વધારે ખોટ થોડીક નીણ વાટવાની હતી તો શિલ્પાબેન નીણ વાટતા હતા. થોડીક મકાઈ વાટી અને થોડોક પાલો લેવાનો હતો. તો જો 500 ગાંહડી જેવો પાલો છે અને 2 ભારા છે મકાઈના ઉકાઈ જેલી આપણે જે ઓલ્યા આપણે જો એટલે આપણામાં ખૂણામાં દેખાય એમ શેટી એ મકાઈ લીધી થોડીક અને થોડોક છે આપણો પાલો એ બધું લઈ લીધું છે. થોડીક અહીંથી ઝાર અને રજકાનું પોટકું ને એવું બધું છે એ બધું લઈ અને હવે જો ટ્રેક્ટર લઈને નીકળી જશે. ઓલી એટલી લઈને એ કાલે શું કહેવાય નીચેલવાની છે અને હવે જો બધી બાજુ શું કહેવાય ખેતર થઈ ગયા છે નવરા બધા આથમી ગયા. હા અંધારું થવાનું ચાલુ થઈ ગયું છે અને કારણે એમાં બાપુ વાલ બાપુ બે હતા એટલે એક બધીને બધું વાંચીને હાલ્યા આવશે. હું પછી શું કહેવાય ટપકને બધું વીંટોળવાનું છે એટલે પછી કાંઈ જોવાનું હતો અને ચીકું ખાવા જવું હતું પણ ચીકું ખાવાનું પછી કાંઈ ટાઈમ જોવા નહીં. અને આ જો અમારો રજકો હાવ હુકાવા માંડ્યો છે પાણી વગેરે. તો બધી બાજુ પડા બધા એના નવરા થઈ જાય ને એટલે જો બધા આડાવા શેઠા ને એવું બધું હોય ને એ વાઢી અને આડાવા હળગાવવાનું કામકાજ ચાલુ તો અમારે મૂકા કાકા ભાઈ જો પડામાં છે એ જો શેઠા હળગાવે હે આડાવા શું કહેવાય ઝાડા ને એવું હોય ને બોડિયું ને એવું બધું શેઠામાં
અત્યારે છેટા સાફ સફાઈ ચાલુ કરી દીધી બધાએ. અમારે ત્યાં હવે છે ને થોડાકથી પછી ચાલુ કરવાનું છે. હજી થોડું દલવાની પાલો બધું પીડ્યું છે ને એટલે જઈ કરતા. પછી જો અહીંયા અમુક કાકાએલીને જો આ રીતનું હળગાયું ને એમ પછી શું કહેવાય આડાવાળા બોવડીને જાળા અને અણી આંકડા ને એવું બધું હોય ને એ આ રીતનું બધું જો એક ઠેકાણે ભેગું કરી અને હળગાવી દઈશું. એટલે છેટા પાવા થઈને ચોખા પ્રમાણે શું છે પછી વાંધો નહીં. ચાલો ડાયરો અત્યારે જો વાગ્યા છે 8 અને 5માંથી આવ્યું ને હાથ પગને એવું બધું ધોય અને જો વાળું પાણીને એવું બધું કરી લીધું છે. હવે જો બધા એને વાળું કરાવી દેવી તો સીનટું જો અહીં સૂતી છે એને નાખી દેવી રોટલો હાલે એનો રોટલો નાખી દેવી અને બધુંને રોટલો દઈ દેવી. આ છે ને પાંતામાં થોડુંક કામ હતું એટલે અહીંયાથી આવીને હાથ પગને એવું બધું ધોયું ને એટલે થોડુંક મોડું થઈ ગયું વાવમાં. એટલે આપણે 7:30 થાય તો વાવું થઈ ગયું હોય. હાલે એક આ પેસ્ટ દઈ દેવી બીજું બધું ને હમણાં કેવું છે બધાને દેવી છે ને તે બીજા તો જો મીંડા બધા બોલી ભેંસની બધા રણકવા. હાલો આ એક કટકો બધું દીધો એક પેલી ભેંસને જતા આવીએ એ તો રણકે છે ને એટલે હા દે તને એક દઉં 2 કટકા કરવા જોઈશે. હાલે આ ગાય માતાજી ઉતાવળા થાય છે એનો વાંધો નહીં. એટલે હાલે જો બધાને શું કહેવાય રોટલાના કટકા આપી દીધા કીધે એટલે હું તો બધા એને આવી જાય એટલે રણક્યા નહીં ખોટા. તો હાલો હવે પાછા ક્રિયા દેવી 2 વાગે તો કોઈ આવ્યા નથી. જેમ જેમ બધા વાવ કરતા જાય એમ બધા મીટિંગમાં ધીમે ધીમે આવતા હતા. જો બેસવા માટેની બેઠક થાય છે સાફ સફાઈ. હાલો જો હવે હોટલીએ જામ છે આપણી મીટિંગ. બધા વાવું પાણી કરીને ધીમે ધીમે આવતા જાય છે. આપણે ખાટલો કૂવું છે. જો ભાઈ આવી ગયા અમૃત્યુ આવી ગયો. ભગત ક્યાં છે? ધાબામાં પીએ ગયા ભાઉભાઈ વી ગયા ધાબામાં તો વાવું કરી અને બીજા બધા જો અને તો જો અંકિતા બેન આવ્યા એઠવાડો નાખવા તે નાખતી આવે બીજું શું. તો જો આપણે લંબાયું છે ખાટલામાં છે. જેમ જેમ બધા આવતા જશે એમ ધીમે ધીમે બધા શું કહેવાય એડજસ્ટ થતા જઈશું. એવું આગા પાછા થઈને બધા સમાઈ જઈશું. તો હાલ નોડાઈ દો અત્યારે વાગ્યા છે 11:15. આજે જો મોડા સુધી જાગવી એમાં એવું હતું આજે પાંતામાંથી ટપકને એવું બધું વીટો નીરને એવું લઈને આવ્યા ને એટલે લગભગ 7:30 તો ત્યારે જ થઈ ગયા હતા. એટલે વાળું પાણીમાં થોડું મોડું થયું ને વાળું પાણી કરીને બહાર મીટિંગ જમાવી હતી ને ગામમાંથી અમારે ભાઉભાઈ હમણાં બીમાર હતા ને તો એની ખબર કાઢવા 1-2 જણા આવ્યા હતા બૈરાન બધા. તો એ બધા અત્યાર સુધી બેઠા હતા અને એ લોકો ત્યાં જુદું અત્યારે શું કહેવાય અહીંથી બેસીને ગામ બાજુ જવા નીકળ્યા અને મેં બધા કૂવાની તૈયારી કરી છે. અને મારે તો હજી પાછું જાગવું પડે એવું છે કેમ કે મારે જવાનું છે અમારે રાજભાઈ અને એના મમ્મી બે ગયા છે બારગેન. તો એ લોકોને તેડવા બારગેન તો આમ તો એવું છે એ લોકો અડધથીમાં હારાની બધા એક લીલ પર્ણામાં ગયા હતા પ્રાચી. તો ત્યાં એ લીલનું કામ હતું ને એમાં ગયા હતા. એટલે આમ તો કાલે સાંજે જ ગયા હતા. એટલે કાલે શું કહેવાય સાંજે અહીંથી આઈસર લઈને એ લોકો નીકળ્યા હતા. એટલે વિચાર કાલે આઈસરમાં બેહારી આવ્યો હતો અને આજ આખો દિવસ મેં એ બધું કામ પતાવી અને વળતા અત્યારે પાછા પૂગવામાં છે. હમણાં ફોન આવ્યો ને ત્યારે આટકોટની ઓલી બાજુ હતા. એટલે જો 11:30 સુધીમાં ફોન આવી જાય તો વિચ્છા તેરવા જવાનું છે. એટલે વિચ્છા ટૂંકમાં એટલે જસદનની આ બાજુ 11:30 પહેલાં પૂગી જાય તો પછી અહીં જઈએ તો 12 વાગે ભેગું થઈ જાય. નકર તો પછી 12-1 વાગી જાય મોડું થઈ જાય. એટલે તો પછી અડધર વ્યા જશે. તો કાલ અહીંથી જઈને તેડી આવીશ અથવા તો ત્યાંથી એ લોકો મૂકી જશે એ રીતનું પ્લાનિંગ છે. એટલે અત્યારે તો ફોનની વાટે સેવી 11:30 સુધીમાં જો એ લોકો જસદનની આ બાજુ આવી જાય ને તો પછી હું અહીંથી ગાડી લઈને નીકળું ને તો બધું ભેગું થાય. નકર તો પછી એ લોકો શું કહેવાય 11:30-12 વાગ્યે જો જસદન પૂગે તો પછી ત્યાં પૂજ્યું કાંઈ 1 વાગી જાય. એટલે પછી ઊંઘે પૂરી ન થાય અને કંઈ વાત ન થાય. અને એ લોકોને પાછો કાલનો ઉજાગરો હોય કેમ કે કાલે 11 વાગે એ લોકો વિચ્છાથી નીકળ્યા હતા જવા. એટલે હવે જોયું કઈ રીતનું છે એમ. હવે ફોન હમણાં આવે વાતચીત થાય પછી શું કહેવાય નક્કી કરી હું કરવું એમ. બાકી આપણે તો જો હવે કપડાને બધું બદલાવીને હોવાની તૈયારી હાલે છે.
હવે શું છે કે નકર પાછું કાલ જો ન તેડવા જવાનું હોય થાય મોડા સુધી ન જાગવાનું થાય તો પાછું સવારમાં કસરત કરવાની બધું જવાનું જ હોય એટલે કપડાને બધું બદલાવી અને સુવાની તૈયારી હાલે છે. તો હાલો હવે જોઈએ આગળ શું થાય છે. બાકી અત્યારે આપણે આ વિડીયોને કરીશું અહીંયા પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા વિડીયો.